નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી ભૂક્કા બોલાવતી આગાહી, ખેડૂતોના પાકને મોટું નુકસાન, સહાયની માંગ, ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત, 10 વર્ષ જૂના વાહનોને નહીં મળે હવે પેટ્રોલ ડીઝલ, પંજાબ નેશનલ બેંકે કરોડો ગ્રાહકોને આપ્યા છે ખુશખબર, એલપીજી સિલિન્ડરના ભાવમાં થયો છે ઘટાડો, આ કાર્ડ ઉપર મળશે 2 લાખ રૂપિયાનો વીમો, સમૃદ્ધ ગુજરાતમાં ખેડૂતો દેવાદાર બન્યા છે, અન્નદાતાઓને મળશે દર વર્ષે 36,000 રૂપિયાની સહાય, અનુસૂચિત જાતિના ખેડૂતો માટે સહાયની જાહેરાત, મધ્ય વર્ગ માટે આવી ગઈ છે ખુશખબર, 2,000 રૂપિયાની નોટો અંગે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। પહેલીવાર નોકરી પર મોદી સરકાર આપશે 15,000 રૂપિયાની સહાય, 50,000 જેટલા ખેડૂતોને નહીં મળે હવે પીએમ કિસાન યોજનાનો 2,000 રૂપિયાનો હપ્તો, સરકારની મહિલાઓ માટે 3 મોટી યોજનાઓ, આયુષ્માન કાર્ડ ધારકો માટે અગત્યના સમાચાર, પતિ પત્ની બંનેને મળશે 12,000 રૂપિયાની સહાય, પશુપાલકો માટે આવી ગઈ છે ખુશખબર, ગામડે રહેતા લોકો માટે આવ્યા છે સારા સમાચાર અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, તેના તાજા અને હવામાન સમાચાર વિશે વાત કરીએ તો કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં આગામી 24 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડશે, સાથે પાલનપુર, બનાસકાંઠા, સાબરકાંઠામાં પણ અતિ ભારે વરસાદના કારણે 8 થી 10 ઇંચ સુધીનો વરસાદ પડશે, સાથે સાથે કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી છે। દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડશે, પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ વરસાદી ઝાપટા રહેશે, તેમજ 7 થી લઈને 12 જુલાઈ દરમિયાન અતિ ભારે વરસાદ પડશે। આ સાથે મિત્રો જો વાત કરવામાં આવે તો કે બંગાળના ઉપસાગરમાં બની રહેલી વરસાદી સિસ્ટમ અને અરબ સાગરના દરિયામાં બની રહેલી વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતમાં 6 જુલાઈ પછી અતિ ભારે વરસાદ પડશે। વીજળીના કડાકા ભડાકા, થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતમાં મેઘ તાંડવ શરૂ થવાને લઈને પણ નવી નક્કોર આગાહી હવામાન વિભાગ સાથે હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। આ સાથે મિત્રો માછીમારોને આગામી 3 દિવસ સુધી માછીમારી ન કરવા માટે પણ સાવચેત રહેવા માટે પણ અપીલ કરવામાં આવી છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખરાબ રસ્તાઓ તાત્કાલિક રિપેર કરવા માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપી છે સૂચના। રાજ્યમાં ભારે વરસાદના કારણે રોડ રસ્તાઓને ભારે નુકસાન થયું છે, જોકે આ મામલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક તમામ તૂટેલા રોડ અને રસ્તાઓ પર પડેલા ખાડાઓને રિપેર કરવા માટે અધિકારીઓને સૂચના આપી છે। ઉલ્લેખનીય છે કે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાઈ હતી। બેઠકમાં વરસાદની સ્થિતિને લઈને સમીક્ષા કરવામાં આવી હતી। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મધ્યમ વર્ગ માટે આવી ગઈ છે ખુશખબર। ઘણા સમયથી ઘણા મીડિયા રિપોર્ટમાં દાવા કરવામાં આવી રહ્યા હતા કે સરકાર જીએસટી દર ઘટાડવાની તૈયારી કરી રહી છે। મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે કેન્દ્ર સરકાર મધ્યમ અને ઓછી આવક ધરાવતા પરિવારોને રાહત આપવા માટે જીએસટીના દરમાં ફેરફાર કરવાની યોજના બનાવી રહી છે। એવું કહેવામાં આવી રહ્યું હતું કે સરકાર 12% જીએસટી સ્લેબ ઘટાડીને 5% કરવા અથવા તો તેને સંપૂર્ણપણે નાબૂદ કરવાની યોજના બનાવી રહી છે। જો સરકાર દ્વારા આ પગલું લેવામાં આવશે તો તેની અસર 12% જીએસટી સ્લેબ હેઠળ આવતી મોટાભાગની વસ્તુઓ પર જોવા મળશે। જીએસટી દર એવી વસ્તુઓ પર ઘટાડવામાં આવશે જેનો ઉપયોગ સામાન્ય રીતે લોકો રોજિંદા જીવનમાં કરે છે। આ વસ્તુઓમાં ઘી, સાબુ, નમકીન જેવા ઉત્પાદનોનો સમાવેશ થાય છે। આ બધી વસ્તુઓ મધ્ય વર્ગ, આર્થિક રીતે નબળા પરિવારો અને ઉચ્ચ વર્ગના પરિવારો માટે જરૂરી છે। જો આ વસ્તુઓને 12% થી 5%ના જીએસટી સ્લેબ હેઠળ લાવવામાં આવે તો તેમની કિંમત પણ ઘટી શકે છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના પાકને મોટું નુકસાન, સહાયની માંગ કરવામાં આવી છે। મિત્રો, છેલ્લા ગુજરાતમાં 3 થી 4 દિવસથી ગુજરાતમાં અનાધાર વરસાદ વરસી રહ્યો છે, જ્યારે મિત્રો બનાસકાંઠાથી અત્યારે લેટેસ્ટ સમાચાર સામે આવી રહ્યા છે। બનાસકાંઠા પંથકમાં ભારે વરસાદના કારણે સ્થાનિક ખેડૂતો માટે ભારે સમસ્યા સર્જાઈ છે। જિલ્લાના ખેડબ્રહ્મા, વડાલી,
વિજયનગર વિસ્તારમાં ભારે વરસાદ નોંધાયા છે. આ મામલે સ્થાનિક ધારાસભ્ય રાજ્ય સરકારમાં લેખિત રજૂઆત કરશે. ખેડૂતો પણ હવે વરસાદ સામે રાજ્ય સરકાર પાસે સહયોગની અપેક્ષા રાખી રહ્યા છે. મગફળી, કપાસ સહિતના પાકોમાં આજે પણ પાણી યથાવત રહેતા ખેડૂતોને પાકમાં વ્યાપક સ્થિતિ આવી રહી છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. પંજાબ નેશનલ બેંકે કરોડો ગ્રાહકોને આપ્યા છે ખુશખબર. બેંકે જાહેરાત કરી છે કે હવે બચત ખાતામાં લઘુત્તમ સરેરાશ બેલેન્સ ન રાખવા બદલ કોઈ ફંડ એટલે કે મિત્રો દંડ છે એ વસૂલવામાં આવશે નહીં. બેંકના આ નિર્ણયથી લોકોને ખાતામાં લઘુત્તમ બેલેન્સ રાખવાની ચિંતામાંથી રાહત મળશે. બેંકનું કહેવું છે કે આ પગલાંના હેતુ નાણાકીય સમાવેશને પ્રોત્સાહન આપવાનો અને બધા માટે બેન્કિંગને વધુ સુલભ બનાવવાનો છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સમૃદ્ધ ગુજરાતમાં ખેડૂતો દેવાદાર બન્યા છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોની આવક ડબલ કરવાની વાતો કરે છે, પરંતુ કૃષિ પ્રધાન દેશમાં ખેડૂતો દેવાદાર બની ગયા છે. ગુજરાતમાં ખેડૂતોની આવક કરતાં જાવકના પ્રમાણમાં વધારો થયો છે. રાજ્યમાં પ્રત્યેક ખેડૂતોના માથે 50,000 કરતાં વધુ દેવું છે. ગુજરાતના પ્રત્યેક ખેડૂતો પર સરેરાશ 56,568 રૂપિયાનું દેવું છે. ગુજરાતના 42.5% ખેડૂતો દેવામાં ડૂબેલા છે. ગુજરાત કરતાં પણ ઓછું દેવું ઉત્તર પ્રદેશના ખેડૂતો પર છે. કેન્દ્ર સરકારના સત્તાવાર આંકડા પ્રમાણે ગુજરાતમાં ખેડૂતોને પાકની આવક માત્ર 4,318 રૂપિયા મળે છે, જ્યારે કુલ આવક 12,631 રૂપિયા નોંધાય છે. રાજ્ય સરકાર દાવો કરે છે કે ગુજરાતના ખેડૂતોની આવક બમણી થઈ છે, પરંતુ હકીકત એવી છે નહીં. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. પેટ્રોલ પંપ પરથી જ જપ્ત થશે 10 વર્ષ જૂની ગાડીઓ. દિલ્હી એનસીઆરમાં હવે જૂની ગાડીઓને લઈને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દિલ્હી એનસીઆરમાં 10 વર્ષ જૂની ડીઝલ અને 15 વર્ષ જૂની પેટ્રોલ ગાડીઓને સીધી જ પેટ્રોલ પંપ પરથી સીઝ કરવામાં આવશે, જપ્ત કરવામાં આવશે. પેટ્રોલ પંપના માલિકોને આ આદેશ આપવામાં આવ્યો છે. તેઓ આવી ગાડીઓને ફ્યુલ આપવાની ના પાડી દે અને સાથે જ દિલ્હી ટ્રાફિક પોલીસને સૂચના આપે, જેથી ગાડીઓ જપ્ત કરવામાં આવી શકે. મિત્રો, આગલા સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે મિત્રો જો વાત કરવામાં આવે તો અન્નદાતાઓને મળશે દર વર્ષે 36,000 રૂપિયાની સહાય. કેન્દ્ર સરકારનો દાવો છે કે દેશના ખેડૂતોને આર્થિક સ્તરે સશક્ત બનાવવા અને તેમના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે ખાસ યોજનાઓ ચલાવી રહી છે સરકાર. આમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાથી લઈને ક્રેડિટ કાર્ડ, પીએમ કિસાન પાક વીમા યોજના વગેરેનો સમાવેશ થાય છે. આમાંની એક પીએમ કિસાન માનધન યોજના છે, જેમાં ખેડૂતો દર વર્ષે 36,000 રૂપિયા સુધીની સહાય છે મેળવી શકે છે. ચાલો આજે તેના વિશે જાણીએ. ભારત સરકાર દ્વારા ખાસ કરીને દેશના આર્થિક રીતે નબળા ખેડૂતોને વૃદ્ધાવસ્થાને આર્થિક સુરક્ષિત કરવા માટે પીએમ કિસાન માનધન યોજનાની શરૂઆત કરવામાં આવી છે. ભારત સરકારની આ યોજનામાં રોકાણ કરીને ખેડૂતો 60 વર્ષની ઉંમર પછી દર મહિને 3,000 રૂપિયા એટલે કે વાર્ષિક 36,000 રૂપિયા પેન્શન છે મેળવી શકે. તો મિત્રો, ગુજરાતના ખેડૂતો માટે, સમગ્ર ભારત દેશના ખેડૂતો માટે કેન્દ્ર સરકાર એક નવી યોજના જાહેર કરી છે, જે ખેડૂતોને 2,000 રૂપિયાના હપ્તા મળે છે. એવા ખેડૂતો માનધન યોજના અંતર્ગત પોતાની અરજી છે કરાવી શકે છે. અને મિત્રો, આ પીએમ માનધન યોજના એક એવી યોજના છે કે જેમાં તમને પેન્શન અંતર્ગત દર મહિને 3,000 રૂપિયા અને વાર્ષિક 36,000 રૂપિયાની નાણાકીય સહાય છે એ પૂરી પાડવામાં આવે છે. ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો એલપીજી સિલિન્ડરના ભાવમાં થયો છે ઘટાડો. જુલાઈ મહિનાના પહેલા જ દિવસે એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડા થવાથી સામાન્ય લોકોને રાહતના સમાચાર મળ્યા છે. દેશની ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 1 જુલાઈના રોજ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો હતો. આ પછી દિલ્હીથી લઈને મુંબઈ સુધી એલપીજી સિલિન્ડર સસ્તું થયું છે. એલપીજી સિલિન્ડરના નવા ભાવ 1 જુલાઈ 2025થી અમલમાં આવ્યા છે. જોકે આ વખતે તેલ કંપનીઓએ 19 કિલોગ્રામના કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 58 રૂપિયાનો ઘટાડો કર્યો છે. પરંતુ મિત્રો, જે ઘરેલું ગેસ સિલિન્ડર 14.2 કિલોગ્રામના ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો પણ નથી થયો અને ઘટાડો પણ નથી થયો. તો મિત્રો, શું આવનારા મહિને
આવનારા ઓગસ્ટ મહિનામાં શું ઘરેલું ગેસ સિલિન્ડરનો ભાવ છે ઘટવો જોઈએ કે ના ઘટવો જોઈએ? ખાસ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર. આ કાર્ડમાં મળશે 2 લાખ રૂપિયા. ઈશ્રમ કાર્ડને લઈને અગત્યના સમાચાર. અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકોને આર્થિક સુરક્ષા આપવા માટે સરકારે વર્ષ 2020માં ઈશ્રમ કાર્ડ યોજનાની શરૂઆત કરી છે. આ યોજનાને ઘણો પ્રતિસાદ મળ્યો છે. અત્યાર સુધી 29 કરોડ ઈશ્રમ કાર્ડ બનાવવામાં આવ્યા છે. આર્થિક સહાય ઉપરાંત સરકાર ઈશ્રમ કાર્ડ ધરાવતી વ્યક્તિને 2 લાખ રૂપિયાના અકસ્માત વીમાનો લાભ પણ આપે છે. ઈશ્રમ કાર્ડ ધારકો પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના, સ્વરોજગાર, રાષ્ટ્રીય પેન્શન યોજના, અટલ પેન્શન યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, રાષ્ટ્રીય સામાજિક યોજના તરીકે લાભ છે એ મેળવી શકે છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. પહેલીવાર નોકરી પર સરકાર, મોદી સરકાર આપશે 15,000 રૂપિયા. જાણો પગાર સાથે આ વધારાનો લાભ કેવી રીતે મેળવી શકાય. જો તમે પહેલીવાર નોકરી કરવા જઈ રહ્યા છો તો કેન્દ્ર સરકાર 2 હપ્તામાં 1 મહિનાનો પગાર અથવા તો વધુમાં વધુ 15,000 રૂપિયા આપશે. એટલે કે નોકરી મેળવો અને રોકડ રકમ પણ મેળવો. નોકરી આપનારા નોકરી દાતાને દર મહિને 3,000 રૂપિયા મળશે. કેન્દ્ર સરકારે મંગળવારે 1.07 લાખ કરોડ રૂપિયાની રોજગાર સાથે જોડાયેલ પ્રોત્સાહન યોજનાને મંજૂરી આપી. ચાલો જાણીએ કે આ પ્રોત્સાહન યોજનાનો લાભ કેવી રીતે મેળવી શકાય. કેન્દ્ર સરકાર પહેલીવાર કામ કરવા પર જતા યુવાનોને દર મહિને પગાર અથવા તો વધુમાં વધુ 15,000 રૂપિયા આપે છે. નવી નોકરી આપનારા કરદાતાઓને આ 15,000 રૂપિયા મળશે. નાણાકીય વર્ષ 2024 અને 25માં જ્યારે બજેટ રજૂ થયું હતું ત્યારે નાણામંત્રી નિર્મલા સીતારમણે રોજગાર લીડ ઇન્સેન્ટિવ્સની એટલે કે ELIની જાહેરાત કરી હતી. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો કયા ખેડૂતો છે કે જેમને હવે 2,000 રૂપિયાનો હપ્તો છે એ બંધ થઈ જશે. પીએમ કિસાન સન્માન નિધિ યોજના લઈને અગત્યના સમાચાર. તો મિત્રો, 50,000 જેટલા ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત હપ્તો નહીં મળે. પીએમ કિસાન યોજના માટે સમયસર રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. વડોદરાના 50,000 જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશનથી હજુ વંચિત રહ્યા. આગામી 3 દિવસમાં રજીસ્ટ્રેશન કરાવી લેવા તંત્રનો અનુરોધ છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં વડોદરા જિલ્લામાં 19મા હપ્તામાં કુલ 1,77,440 ખેડૂતોને લાભ મળ્યો હતો અને 59,400 ખેડૂતોનું રજીસ્ટ્રેશન બાકી હતું. સોમવારે અને મંગળવારે યોજાયેલા જે ખાસ કેમ્પ હતા તેમાં 10,000 જેટલા ખેડૂતોની નોંધણી થઈ હતી. જો આ નોંધણી નહીં કરવામાં આવે તો ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો લાભ છે નહીં મળે. જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી દ્વારા 30/6/2025 અને 1/7/2025ના રોજ વડોદરા જિલ્લાના તમામ ગામોમાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંદાજિત 10,000થી પણ વધુ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવેલ છે. આ તમામ લાભાર્થી ખેડૂત ખાતેદાર માટે ભારત સરકાર શ્રી દ્વારા એગ્રીસ્ટેક ફાર્મર રજીસ્ટ્રેશનને ફરજિયાત કરેલ છે. જે અન્વયે હજુ પણ 50,000 ખેડૂતોનું ફાર્મર રજીસ્ટ્રેશન થયેલ નથી, જેઓ આગામી હપ્તાનો લાભ મેળવવા પાત્ર નથી. હજુ આગામી 5 તારીખ સુધી નોંધણીની કામગીરી છે ચાલુ રાખવામાં આવશે, જેથી તમામ ખેડૂત મિત્રો છે એ ફાર્મર રજિસ્ટ્રી હેઠળ પોતાનું નામ નોંધાવી લે. આ યોજનાનો લાભ ચાલુ રાખવા માંગતા ખેડૂત મિત્રો ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવા માટે આધાર કાર્ડ છે, મોબાઈલ નંબર છે 7, 8 એની નકલ, ગ્રામ પંચાયત કોમ્પ્યુટર ખાતે ખાસ મિત્રો જે VC ઓપરેટર હોય, CSC અથવા તો સેલ્ફ રજિસ્ટ્રેશન મોડ વેબસાઇટ પર નોંધણી છે તમે કરાવી શકો છો. ખેડૂત નોંધણી ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવા માટે કોઈ પ્રશ્ન હોય તો ગામ સેવક અથવા તો વિસ્તરણ અધિકારી ખેતીનો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ગામડાના લોકોને થશે ફાયદો. ગામડાના વિસ્તારમાં, ગ્રામીણ વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાની ફરિયાદ માટે ટોલ ફ્રી નંબર છે જાહેર થયો છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા પાણી પુરવઠા વિભાગ દ્વારા ગુજરાતમાં શહેરી વિસ્તારની સાથે ગ્રામીણ વિસ્તારમાં પણ તમામ ઘરોમાં પીવાનું શુદ્ધ પાણી મળે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું. જોકે આ પાણી પુરવઠા વિભાગે ફક્ત ગામ સ્તરે પાણી પહોંચાડીને સંતોષ નથી માનવું, પરંતુ ગ્રામીણમાં નાગરિકોને પીવાના પાણીની સમસ્યાના નિવારણ માટે ટોલ ફ્રી નંબર જે 1916 સેવા ઉપલબ્ધ કરવામાં આવી છે. મિત્રો, ગામડામાં રહેતા લોકો માટે ખાસ અગત્યના સમાચાર છે. જો મિત્રો તમારે કોઈ પાણીની સમસ્યા હોય તો જે અત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે પાણી પુરવઠા વિભાગ દ્વારા
ખાસ મિત્રો ગુજરાત રાજ્યના શહેરી વિસ્તારોની સાથે જે ગ્રામીણ વિસ્તારો આવેલા છે ત્યાંના લોકો છે એમને શુદ્ધ પાણી મળી રહે તે માટે એક ફરિયાદ નંબર જાહેર કર્યો છે, ટોલ ફ્રી નંબર જાહેર કર્યો છે. તો તમે એ નંબર છે ખાસ મિત્રો એ છે નોંધી લેજો, કારણ કે મિત્રો જ્યારે પણ તમારે કોઈ પાણીની સમસ્યા હોય તો તમે આ નંબર આપવામાં આવેલો છે એમાં તમે જઈને કોલ છે કરી શકો છો, પોતાની ફરિયાદ છે નોંધાવી શકો છો. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો રત્ન કલાકારોના બાળકોને ફ્રીમાં રાહત માટે કઈ તારીખ સુધી અરજી કરવાની રહેશે? તો કે મિત્રો રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા રત્ન કલાકારોના બાળકોને શિક્ષણ ફીમાં રાહત આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો. આ નિર્ણય અમલમાં મૂકતા જિલ્લા શિક્ષણ અધિકારી DEO દ્વારા શહેરીની શાળાઓમાં પરિપત્ર સાથે સૂચનાઓ છે એ આપવામાં આવી. આ યોજના અંતર્ગત રત્ન કલાકારો પરિવારોને 13,500 રૂપિયા સુધીની ફીમાં રાહત મળશે. અરજદાર માટે જરૂરી છે કે તેઓ તમામ જરૂરી દસ્તાવેજો જેમ કે રત્ન કલાકાર હોવાના પ્રમાણપત્ર, બાળકની શાળાની ફીનો ખાસ મિત્રો જે હિસાબ હોય તે, આ સાથે મિત્રો જો વાત કરીએ તો અન્ય પુરાવા સાથે અરજી છે સબમિટ કરવાની રહેશે. અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે? તો કે 22 જુલાઈ છે અરજી કરવાની છેલ્લી તારીખ છે. અમદાવાદ, બાપુનગર સાથે મિત્રો જો વાત કરવામાં આવે તો એ વિસ્તારથી ત્યાં લેટેસ્ટ સમાચાર સામે આવી રહ્યા છે કે આ યોજના વડે રત્ન કલાકારો પરિવારના બાળકોને શિક્ષણની સામર્થ્ય તક મળી છે અને તેનું બાળકનું ભવિષ્ય પણ ઉજ્જવળ બને અને તે મુખ્ય ઉદ્દેશ આ યોજનાનો છે. આ યોજના હેઠળ મોટી સંખ્યામાં પરિવારોને લાભ છે મળવાનો છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો 200 રૂપિયાની નોટો અંગે મોટા સમાચાર. RBI 200 રૂપિયાની નોટ અંગે મોટી જાહેરાત કરી છે, મોટી અપડેટ બહાર પાડી છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના જણાવ્યા અનુસાર 6,099 કરોડ રૂપિયાની કિંમતની 2,000 રૂપિયાની નોટો હજુ પણ બજારમાં હાજર છે. આ નોટો કાયદેસર ટ્રેન્ડ રહે છે. ચલણમાંથી દૂર કરવામાં આવી ત્યારે 3.56 લાખ કરોડ રૂપિયાની 2,000 રૂપિયાની નોટો છે ચલણમાં હતી. RBIએ પણ લોકોને આ નોટો બેંકોમાં જમા કરવા અથવા તો બદલવાની અપીલ પણ કરી હતી. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અનુસૂચિત જાતિના ખેડૂતો માટે સહાયની જાહેરાત. બાગાયતી વિભાગ દ્વારા ચાલુ વર્ષ દરમિયાન જામનગર જિલ્લાના અનુસૂચિત જાતિના તમામ ખેડૂતોને 10 ગુઠા વાવેતર વિસ્તાર માટે 2,000 રૂપિયાની મર્યાદામાં શાકભાજી પાકોના હાઇબ્રિડ બિયારણના ઇનપુટ કિટ્સ વિનામૂલ્યે આપવાનું નક્કી કરવામાં આવ્યું. આ લાભ ખેડૂતોને વધુમાં વધુ 20 ગુઠા સુધી એટલે કે 4,000 રૂપિયા સુધી મળવાપાત્ર રહેશે. ઇનપુટ કિટ્સનું વિતરણ એગ્રો સેન્ટર ખાતેથી કરવામાં આવશે. લાભ લેવા માંગતા અનુસૂચિત જાતિના ખેડૂતોએ સાદી અરજી માટે ખાસ મિત્રો જે કચેરીનો નમૂનો 7/12/8 એના દાખલા, જાતિનું પ્રમાણપત્ર, આધાર કાર્ડ છે, રાશન કાર્ડના પુરાવાઓ સાથે નાયબ બાગાયતર નિયામકની કચેરી, જિલ્લા સેવાસદ 4 પ્રથમ માળ, ફોન નંબર આપેલો છે એ સરનામે પહોંચવું પડશે. નાયબ બાગાયત નિયામક શ્રેણી યાદીમાં આ તમામ વિગતો છે એ જણાવવામાં આવી છે. તો મિત્રો જે ખાસ મિત્રો જો વાત કરવામાં આવે તો એ જામનગર જિલ્લાના જે ખાસ મિત્રો જે ખેડૂતો છે બાગાયતી વિભાગ દ્વારા આ ખેડૂતો અનુસૂચિત જાતિના ખેડૂતો માટે જ આ સહાય યોજનાની છે જાહેરાત કરવામાં આવી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે મિત્રો જો વાત કરવામાં આવે સવિસ્તાર જાણકારી આપણે મેળવી લઈએ તો કે સરકારની જે બહેનો માટે 3 મોટી યોજનાઓ છે જેમાં સુકન્યા સમૃદ્ધિ યોજના છે, આ સાથે મિત્રો બેટી બચાવો બેટી પઢાઓ યોજના છે, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના છે. તો પહેલાં આપણે સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે વાત કરીએ. એ પહેલાં મિત્રો દેશમાં જે બેટી બચાવો બેટી પઢાઓ જે યોજના ચાલી રહી છે એમના વિશે વાત કરીએ. આ યોજના દેશમાં છોકરીઓને પ્રત્યે સામાજિક દૃષ્ટિકોણ અને ક્રાંતિમાં પરિવર્તિત લાવવાનું છે. આ યોજનામાં સંઘર્ષ પ્રચાર અને જાગૃતિ અભિયાનને કારણે હવે લોકો પોતાની દીકરીઓને શાળામાં મોકલવા માટે પ્રોત્સાહિત થયા છે અને તેને શિક્ષિત કરવા માટે ગર્વ અનુભવી રહ્યા છે. આ યોજના લિંગ ભેદભાવ ઘટાડવા, બાળકીઓના અધિકારોનું રક્ષણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. સુકન્યા સમૃદ્ધિ યોજના બેટી બચાવો બેટી પઢાઓ યોજના સાથે જોડાયેલ છે. સુકન્યા સમૃદ્ધિ યોજના જે મહિલાઓ માટે ભવિષ્યને સુરક્ષિત કરવામાં મદદરૂપ થાય છે. આ યોજના હેઠળ માતા પિતા પોતાની દીકરીઓના નામે બચત ખાતું ખોલાવી શકે અને શિક્ષણ કે લગ્ન જેવા ભવિષ્યમાં મોટા ખર્ચમાં પૈસા એકત્રિત કરી શકે. આ યોજના હેઠળ જમા કરવામાં આવેલી રકમ પર કર મુક્તિનો લાભ છે મળે છે, જે માતા પિતાને આધારે આ રકમ છે ખાતામાં જમા થશે. અને છેલ્લી યોજના છે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના. આ યોજના ગરીબ પરિવારોની મહિલાઓ માટે એક મોટું વરદાન સાબિત થઈ રહી છે.
આ યોજના હેઠળ ગરીબી રેખા નીચે જીવતી પરિવારની જે બહેનો છે મફત કનેક્શન ગેસ કનેક્શન આપવામાં આવે છે. અગાઉ આ મહિલાઓને લાકડા અથવા તો ગોબરના છાના બાળીને ભોજન બનાવવામાં આવતું હતું. હવે એલપીજી સિલિન્ડરનો ઉપયોગ ધુમાડાને ઘટાડવા અને રાહત મળશે અને તેમની કિંમતી સમય પણ બચી જશે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ સ્વચ્છ ઇંધણ પૂરું પાડીને મહિલાઓને સ્વાસ્થ્ય અને જીવનની ગુણવત્તામાં સુધારો કરવાનો છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે આયુષ્માન કાર્ડને લઈને. આયુષ્માન કાર્ડ તમે જાતે કેવી રીતે બનાવી શકો? પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજના કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી એક આરોગ્ય યોજના છે. આ યોજના હેઠળ ફક્ત લાયક લોકો લાભ લઈ શકે છે. લોકો માટે આયુષ્માન કાર્ડ બનાવવામાં આવે છે. આ એક કાર્ડ છે કે જેના કાર્ડ ધારક મફતમાં સારવાર મેળવી શકે. સરકાર તમારી મફત સારવારનો ખર્ચ ઉઠાવે છે. પરંતુ શું તમે જાણો છો કે આયુષ્માન કાર્ડ જાતે કેવી રીતે બનાવી શકો? શું નહીં